નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર ભાવસાર આપ સર્વનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ MSE નોલેજ હબ ઓનલાઈન લર્નિંગ ચેનલમાં સ્વાગત કરું છું. અમે તમને આપીએ છીએ સંપૂર્ણ સચોટ અને વિશ્લેષિત માહિતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ, પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ. એમાં આપણે શીખી રહ્યા છીએ કોષ્ટક રચના. કોષ્ટક રચના કઈ રીતે કરવી, કોષ્ટક રચનામાં કઈ બાબતનું ધ્યાન રાખવું, એ બધી થિયરી આપણે જે છે એ ગઈકાલે શીખી ગયા છે. અને એ જો તમે આગળનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. અને આજે આપણે માત્ર દાખલા જોવાના છે, એની થિયરી અગાઉના પીરિયડમાં આપણે જોઈ છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે જોઈએ તો કે ઉદાહરણ નંબર 21 આપેલો છે. એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 50,000 વિદ્યાર્થીઓ. તો અહીંયા 50,000 વિદ્યાર્થી કુલ આપ્યા છે, તો અહીંયા n = 50,000 થશે. એટલે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 50,000. વિદ્યાર્થીઓ પૈકી 35% વિદ્યાર્થીઓ કોમર્સ શાખાના. હવે જો મિત્રો, અહીંયા તમારે પહેલાં સૌપ્રથમ રકમ વાંચવાની અને ગુણધર્મો નક્કી કરવાના. શું નક્કી કરવાના? ગુણધર્મો. તો અહીંયા કોમર્સ દેખાય છે, કોમર્સ શાખાના, બરાબર. 30% કોમર્સ શાખા, 35% કોમર્સ શાખાના, 30% આર્ટ્સ શાખાના, 20% સામાન્ય સાયન્સ શાખાના અને 10% એન્જિનિયરિંગ અને બાકીના 5% વિદ્યાર્થીઓ મેડિકલ શાખામાં છે. તો અહીંયા એક ગુણધર્મ બનશે. પહેલો ગુણધર્મ બનશે શાખા, એટલે કે વિદ્યા શાખા. વિદ્યા શાખાની અંદર પેટા ગુણધર્મમાં શું આવશે? કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, એન્જિનિયરિંગ અને મેડિકલ. બરાબર. કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, એન્જિનિયરિંગ અને મેડિકલ. આ એક શું થયું? ગુણધર્મ થયો. હવે આગળ કોમર્સ શાખામાં છોકરા અને છોકરીનું પ્રમાણ. હવે બીજો ગુણધર્મ બને જાતિ. જાતિમાં શું આવે? છોકરા અને છોકરી. બે ગુણધર્મો છે. પહેલો ગુણધર્મ શાખા, વિદ્યા શાખા, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, અને બીજું છે જાતિ, છોકરા અને છોકરી. બરાબર છે. આ બે ગુણધર્મો આપણને જોવા મળે છે. આર્ટ્સ શાખામાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં બમણી છે. સાયન્સમાં શાખામાં છોકરાઓની સંખ્યા 60% છે. એન્જિનિયરિંગ શાખામાં 70%, છોકરા અને મેડિકલ શાખામાં છોકરા અને છોકરીની સંખ્યા સમાન છે. કંઈ વાંધો નહીં. હવે આપણે ગુણધર્મો નક્કી થઈ ગયા પછી કોષ્ટક બનાવવાનું છે. તો કોષ્ટક આપણે બનાવી એની પહેલાં આપણે શીર્ષક આપી દેવાનું. શું આપી દેવાનું? ઉદાહરણ નંબર 21ની અંદર શીર્ષક તો કે યુનિવર્સિટીના કેટલા વિદ્યાર્થીઓને આપણે કોષ્ટક બનાવવાના છીએ? 50,000. યુનિવર્સિટીના 50,000 વિદ્યાર્થીઓની વિદ્યા શાખા પ્રમાણે વિદ્યાર્થીઓની જાતિ દર્શાવતું કોષ્ટક. બરાબર છે. જાતિ દર્શાવતું કોષ્ટક. વિદ્યા શાખા પ્રમાણે વિદ્યાર્થીઓની જાતિ દર્શાવતું કોષ્ટક. ચાલો તો કઈ સ્તંભમાં આવશે? કયો ગુણધર્મ સ્તંભમાં, કયો ગુણધર્મ હારમાં, એ નક્કી કરીએ. તો સ્તંભની અંદર જે છે મિત્રો, જે ગુણધર્મના પેટા ગુણધર્મો વધારે હોય એ હારમાં આવે, એટલે કે ઊભું લખાય. એટલે અહીંયા આવશે વિદ્યા શાખા. વિદ્યા શાખાની અંદર કેટલા વિદ્યા શાખા છે? 1 2 3 4 5. 1 2 3 4 5. એટલે અહીંયાથી આપણે લખીએ કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ
એન્જિનિયરિંગ અને મેડિકલ અને કુલ. બરાબર છે. હવે બીજો શું હતું તો કે જાતિ. બરાબર છે. હવે જાતિની અંદર શું હતું? જાતિ. સૌપ્રથમ અહીંયા આપણે એક લીટી ગાડી દઈએ આવી રીતે. કુલ જાતિની અંદર શું હતું તો કે જાતિની અંદર હતા છોકરાઓ અને છોકરીઓ અને હતું કુલ. ચાલો, છોકરાઓ અને છોકરીઓ બરાબર છે. છોકરાઓ અને છોકરીઓને કુલ આપણે ગણતરી કરી. પેન્સિલથી દોરવું મિત્રો, અત્યારે જરાક ઘાઈમાં પેન્સિલનો યુઝ નથી કરી શક્યો, તો એ પ્રમાણે તમારે પેન્સિલનો ઉપયોગ કરવો. આ રીતે કોષ્ટક તમારે બનાવી લેવું. છેલ્લે કુલ આવશે. ઓકે, ચાલો હવે રકમ લખતા જોતા જઈએ અને બધી વિગતો આપણે મૂકતા જઈએ કોષ્ટકની અંદર. ખ્યાલ આવી ગયો? સૌપ્રથમ શું કરવાનું? ગુણધર્મો નક્કી કરવાના. બરાબર છે. ગુણધર્મો નક્કી કર્યા પછી જે ગુણધર્મો વધારે છે એને સ્તંભમાં અહીંયા મૂકી, એટલે કે હારની અંદર આવશે. જેના ગુણધર્મો ઓછા છે એનો જે છે સ્તંભની અંદર આવશે. આ રો કેવા છે મિત્રોના સ્તંભ કેવા છે? છોકરા છોકરી જાતિ સ્તંભમાં આવશે અને વિદ્યાશાખા જે છે એ હારની અંદર આવશે, પંક્તિની અંદર આવશે, સ્તંભની અંદર આવશે. હવે સરળતા ખાતર છે ને હું આને અહીંયા વાળી દઉં છું, એટલે આપણને જે છે એ તમે આવું ન કરતા. બરાબર છે. કારણ કે આપણે જે દાખલો ગણવાનો છે એની અંદર મુશ્કેલી ન આવે એના માટે, તમને બરાબર રીતે દેખાય એના માટે. ચાલો મિત્રો, ચાલો જોતા જઈએ. એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 50,000, તો કુલ એન અહીંયા આવશે. એન 50,000 અહીંયા આવશે. કુલ આમનો પણ સરવાળો અને આમનો પણ સરવાળો 50,000 થવો જોઈએ. વિદ્યાર્થીઓ પૈકી 35% વિદ્યાર્થીઓ કોમર્સ શાખાના હતા. 35%, 50,000ના 35% કરો તો કોમર્સ શાખામાં કેટલા? 50%ના 35%, 50,000 એટલે 7,500. કોમર્સનો કુલ સરવાળો 7,500. બરાબર. આર્ટ્સમાં 30%, 50,000ના 30% એટલે 50,000ના 30% એટલે 15,000 થશે. 35%, 30%, 50,000ના 30%. ત્યાર પછી 20% જે છે એ 20% જે છે એ સાયન્સના છે. 20% એટલે કરો એટલે 10,000, 20%. ત્યાર પછી 10% કરો એટલે 5,000, 10%. અને ત્યાર પછી 5% કરો એટલે 2,500. આ તમારે કુલ સંખ્યાથી કે છોકરા છોકરીઓની કુલ સંખ્યાનો સરવાળો કરશો એટલે તમારું 50,000 થઈ જશે. હવે આગળ વાંચીએ. પહેલું કોમર્સ શાખામાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 4:3 હતું. એટલે 4:3 એટલે 4, અહીંયા 3, તો 4:3. જો સમજો મિત્રો, હવે કોષ્ટક રચનાના કોઈ પણ દાખલા ગણો, દરેક દાખલે ગણતરી બદલાય. એટલે તમે ફિક્સ કહી ન શકો કે ગણતરી આ જ આવે. બરાબર છે. એટલે કોષ્ટક રચનામાં દાખલે ગણતરી બદલાય. તો 4:3 છે. તો 4:3 એટલે છોકરા છોકરીનો કુલ સરવાળો અહીંયા 7 હોય એવું આપણે લખી શકીએ. 4 છોકરા અને 3 છોકરી, તો કુલ છોકરા 7. તો
तो 7 17,500 तो 4 કેટલા ટૂંકમાં 17,500 હવે એની ગણતરી કઈ રીતે જશે જો 17,500 ગુણ્યા 4 ભાગ્યા 7 એટલે 10,000 છોકરા આવશે. બીજી કોઈ લાંબી ગણતરી કરવાની નથી. હવે 17,500માંથી 10,000 બાદ કરો. 17,500માંથી 10,000 બાદ કરો કેટલા આવે 7,500. બરાબર છે, સરળતાથી કરી શકાય કે હા. આ જ શાખામાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં બમણી છે. એટલે આર્ટ્સમાં શું છે, છોકરાઓની સંખ્યા કરતાં છોકરીઓની સંખ્યા બમણી છે. તો આ 1 હોય, આ બમણી એટલે આ 2 હોય, આ 1 અને 2 આ ટોટલ 3 હોય. તો 15,000 કુલ 3 છે. તો એ કેટલા તો 15,000 ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે 5,000. 15,000માંથી 5,000 આ હોય, આ બેનો સરવાળો આ થાય તો આ કેટલા હોય 10,000 હોય. બીજી રીતે 15,000 ગુણ્યા 2 ભાગ્યા 3 થઈ ગયા 10,000. તો કે આ 10,000 થઈ ગયા. ચાલો હવે ત્યાર પછી આગળ સાયન્સ શાખામાં છોકરાઓની સંખ્યા 60% છે. છોકરાઓની 60% હોય તો છોકરીઓની 40% થાય. તો 10,000ના 60% 6,000. 10,000ના 60% 6,000 તો અહીંયા કેટલા આવે 4,000 આવશે. ઓકે, ચાલો હવે એન્જિનિયરિંગનું જોઈએ. જ્યારે એન્જિનિયરિંગ શાખામાં 70% છોકરા હતા, 70% છોકરા, તો આ 30% બની. 5,000ના 70% આપણે કરીએ તો 3500. તો આ 1,500 આવે. આગળ મેડિકલ શાખામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન છે. તો 2500 ભાગ્યા 2 એટલે 1250. 1250 સમાન એટલે 1:1 એટલે આ કુલ થાય 2. એટલે 2500 ભાગ્યા 2 કરો એટલે તમને મળી જાય. હવે કુલ સરવાળો આપણે આમ સરવાળો કરીએ તો એનો સરવાળો થશે 25,750 24,250. 25,750 24,250 બેયનો સરવાળો કરો એટલે 5,000 થશે. બરાબર છે મિત્રો. તો આ રીતે જે છે કોષ્ટક રચના તમે ગણી શકો. કોઈ પણ દાખલાની કોષ્ટક રચનામાં સૌપ્રથમ ગુણધર્મો નક્કી કરવા અગત્યના છે અને ગુણધર્મો નક્કી થયા પછી કોષ્ટક બનાવવું મહત્વનું છે. બરાબર છે મિત્રો. તો જોઈએ આગળનો એક બીજો દાખલો. ત્યાર પછી મિત્રો આપણે ઉદાહરણ નંબર 20 જોઈએ. તો કે ઉદાહરણ નંબર 20ની અંદર અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓના કર્મચારી વિશે અભ્યાસ કરતા એવું માલુમ પડ્યું કે 20 સિક્યુરિટી કર્મચારીમાંથી 7 પરિણીત હતા. 20 સિક્યુરિટી કર્મચારીમાંથી 7 પુરુષ પરિણીત હતા. તેમાં 6 સ્ત્રીઓ પૈકી 4 સ્ત્રીઓ અપરિણીત હતી. પટ્ટાવાળા તરીકે હવે જો મિત્રો અહીંયા ગુણધર્મો મને ખ્યાલ આવે છે. ગુણધર્મો તો પહેલો ગુણધર્મ બને છે કર્મચારીનો દરજ્જો. એમાં મને દેખાય છે પહેલું સિક્યોરિટી, બીજો દેખાય છે પટ્ટાવાળો, ત્રીજોની વાત કરીએ તો દેખાય છે ક્લાર્ક અને ચોથો દેખાય છે મેનેજર. આ પહેલો ગુણધર્મ તો થઈ ગયો. હવે બીજો ગુણધર્મ મને દેખાઈ રહ્યો છે જાતિની અંદર શું છે? પહેલો પુરુષ અને બીજું છે સ્ત્રી. પુરુષ હોય એટલે સ્ત્રી હોય. ત્રીજો ગુણધર્મ પણ મને દેખાય છે. શું? તો કે પરિણીત હોય એટલે અપરિણીત હોવાનું, એટલે વૈવાહિક દરજ્જો. એને આપણે કહી શકીએ વૈવાહિક દરજ્જો. નંબર 1 અપરિણીત.
અને નંબર 2 પરિણીત. ચાલો, આટલી બાબત છે આપણી પાસે. કર્મચારીનો દરજ્જો, જાતિ અને વૈવાહિક દરજ્જો. કર્મચારીના દરજ્જામાં સિક્યોરિટી, પટ્ટાવાળા, ક્લાર્ક અને મેનેજર. જાતિની અંદર પુરુષ અને સ્ત્રી. વૈવાહિક દરજ્જામાં અપરિણીત, પરિણીત. ગુણધર્મો આપણા ફાઇનલ થઈ ગયા. હવે ગુણધર્મો થઈ ગયા પછી કોષ્ટક બનાવવા માટે સૌપ્રથમ અને આપણે શીર્ષક આપવું પડે. તો શીર્ષકની અંદર લખીએ અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓમાં કર્મચારીનો દરજ્જો જાતિવાર, પરિણીત, અપરિણીત કર્મચારીની માહિતી દર્શાવતું કોષ્ટક. તમને મિત્રો શીર્ષકની અંદર કાંઈ ખ્યાલ ન આવે તો માહિતી દર્શાવતું શીર્ષક, તમને જે રકમ આપેલી એની શરૂઆતમાં જે વિગત આપેલી હોય તે પ્લસ ગુણધર્મો લખી અને માહિતી દર્શાવતું કોષ્ટક શીર્ષકની અંદર એટલું લખશો તો ચાલશે. હવે આપણે કોષ્ટક બનાવવાનું છે. કોષ્ટકની અંદર આપણે હાસ્યાનો ઉપયોગ અહીંયા કરી લેશું. ચાલો, સૌપ્રથમ તો કોષ્ટક બનાવવામાં ગુણધર્મોને ધ્યાનમાં લેવાના. તો કે જે ગુણધર્મોના પેટા ગુણધર્મો વધુ હોય, જો અહીંયા જાતિના 2 જ છે, વૈવાહિક દરજ્જાના 2 જ છે ને દરજ્જો કર્મચારીનો દરજ્જો જે છે એના 4 પેટા ગુણધર્મ. તો એને આપણે રોમાં લઈશું, એટલે પંક્તિમાં લઈશું. એટલે અહીંયા આપણે લખીશું કર્મચારીનો દરજ્જો. ચાલો, કર્મચારીનો દરજ્જાની અંદર આપણે વાત કરીએ તો એની અંદર પહેલું છે સિક્યોરિટી, ત્યાર પછી પટ્ટાવાળા, બરાબર છે, ક્લાર્ક અને મેનેજર. આટલા થઈ ગયા. હવે બીજા 2 ગુણધર્મો છે, જાતિ અને વૈવાહિક દરજ્જો. તો હંમેશા જે છે ને એ જાતિને પહેલાં લેવું મિત્રો. જાતિની અંદર અહીંયા આવશે પુરુષની અંદર અપરિણીત, પરિણીત અને કુલ. અને સ્ત્રીમાં પણ એ જ આવશે અપરિણીત, પરિણીત અને કુલ. ત્યાર પછી મિત્રો છેલ્લે બીજું એક કુલનું બનાવવાનું. કુલ એની અંદર કયા કુલ, પરિણીત કેટલા ને અપરિણીત કેટલા એ શોધવા માટે અપરિણીત, પરિણીત અને કુલ. બરાબર છે. તો ચાલો હવે એને આપણે કોષ્ટક બનાવી દોરીએ. છેલ્લે અહીંયા એક આપણે બનાવી દઈએ કુલનું ખાનું.
અહીંયા આપણે બધાને જે છે એ ખાના પહેલાં દોરી નાખીએ, જેથી કરીને આપણે રકમ સરળતાથી લખી શકાય. ચાલો, અમુક નાના મોટા થયા છે એ તમે સમજી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે જે છે પહેલાં સૌપ્રથમ તો કોષ્ટક દોરી લેવું. આ કોષ્ટક દોર્યા પછી કોષ્ટકની અંદર આપણે રકમો લખવાની છે, એટલે હું જરાક અને આવી રીતે ફોલ્ડ કરી દઉં છું, કારણ કે વિડીયો તમને વ્યૂ બરાબર દેખાય એ હેતુથી. ચાલો, એટલે સરળતાથી તમને દેખાઈ શકે. હવે શરૂઆતથી વાંચીએ. અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓના કર્મચારી વિશે અભ્યાસ કરતા એમ માલુમ પડ્યું કે 20 સિક્યુરિટી કર્મચારી. હવે સિક્યુરિટી કર્મચારીની કુલ સંખ્યા ક્યાં આવે? અહીંયા આવશે. કેટલા છે એવા સિક્યુરિટી કર્મચારીઓ? 20. બરાબર. 20 સિક્યુરિટી કર્મચારીમાંથી 7 પુરુષો છે. હવે જો 20 સિક્યુરિટી કર્મચારીમાંથી 7 પુરુષ પરિણીત છે. ખાસ સમજો, 7 પુરુષ છે કેવા છે? પરિણીત. એટલે અહીંયા આવશે. તેમાં 6 સ્ત્રીઓ પૈકી કુલ સ્ત્રીઓ કેટલી? સ્ત્રીઓનું કુલ અહીંયા જો સમજી લો, પુરુષ કુલ અહીંયા, સ્ત્રી કુલ અહીંયા, પરિણીત, અપરિણીત પુરુષ, અપરિણીત પુરુષ, પરિણીત પુરુષ, અપરિણીત સ્ત્રી, પરિણીત સ્ત્રી, અપરિણીતનો કુલ ક્યાં? અપરિણીત પુરુષ, અપરિણીત સ્ત્રી, એને કુલ અહીંયા આવશે. બરાબર, એ રીતે છે. ચાલો, 6 સ્ત્રીઓ હતી, એમાં 6 સ્ત્રીઓ પૈકી 4 સ્ત્રીઓ પરિણીત હતી. બરાબર, આટલી વિગત છે. હવે જો મિત્રો, પહેલાં જે વિગતો આપણને આપી છે એ આપણે લખી નાખી. હવે કુલ સ્ત્રીઓ કેટલી? 6. એમાંથી 4 પરિણીત હોય તો અપરિણીત કેટલી હોય? 2 હોય. શોધેલી રકમને આપણે શૂન્ય કરીશું. શોધેલી રકમ આપણે શૂન્ય કરીશું. ચાલો, હવે ત્યાર પછી પુરુષ પરિણીત છે. પરિણીત પુરુષ 7, પરિણીત પુરુષ 7, પરિણીત સ્ત્રીઓ 4, એટલે કુલ થશે અહીંયા 11. પરિણીત કુલ 11 પરિણીત છે. તો 20માંથી 11 પરિણીત હોય તો અપરિણીત કેટલા હશે? 20માંથી 11 પરિણીત હોય તો 9 જણા અપરિણીત હશે. બરાબર છે. હવે 9 અપરિણીત કુલ છે, એમાંથી સ્ત્રીઓ 2 છે, તો પુરુષો કેટલા હશે? 7 હશે. પુરુષ 7 પુરુષ, અપરિણીત 7 પરિણીત, તો કુલ કેટલા થશે? 14. આ રીતે એક માહિતીને આધારે તમારે બીજી માહિતી જે છે એ શોધવાની છે મિત્રો. બરાબર છે. આટલી સિક્યુરિટી ગાર્ડનું પૂરું થઈ ગયું. હવે આગળ વાંચીએ પટ્ટાવાળા. પટ્ટાવાળા તરીકે કામ કરતા કુલ 20, આમાં પણ કુલ જે છે 20 પટ્ટાવાળા તરીકે કામ કરતા કુલ 20 પુરુષોમાં, પટ્ટાવાળા તરીકે કામ કરતા 20 પુરુષોમાંથી કુલ 20 પુરુષોમાંથી 12 પુરુષો પરણેલા છે. કુલ પુરુષો કેટલા છે? તમને આપેલું છે કુલ પુરુષો. કુલ પટ્ટાવાળાથી આવ્યા, કુલ પુરુષો 20 છે, એમાંથી 12 પુરુષો પરણેલા છે. તો અપરિણીત કેટલા હોય? 8 હોય. એક માહિતી મળી ગઈ. જ્યારે 10 સ્ત્રી પટ્ટાવાળા અપરિણીત હતા, 10 સ્ત્રીઓ પટ્ટાવાળા અપરિણીત હતા, એટલે 10 અહીંયા આવશે. બરાબર છે. હવે સમજો કઈ રીતે મળશે. અપરિણીત પુરુષ 8, અપરિણીત સ્ત્રી 10, એટલે અપરિણીત ટોટલ કેટલા થશે? 18 થશે. સમજો બરાબર. ચાલો, 18 અહીંયા 18 થશે. હવે પરિણીત સ્ત્રીઓની સંખ્યા જે છે, પરિણીત સ્ત્રીઓની સંખ્યા કોઈ માહિતી મળતી નથી, એટલે આપણે શૂન્ય લખીશું. પરિણીત સ્ત્રીઓ પટ્ટાવાળી કોઈ નથી, તો અહીંયા કુલ 10 થશે. 20 અને 10 એટલે કુલ 30. બરાબર છે. આ આપણે મળ્યું, આ પણ આપણને મળ્યું.
હવે આ 30માંથી 18 હોય તો અહીંયા કેટલા હશે? 12 હશે, બરાબર છે. અહીંયા પરિણીત સ્ત્રી પટ્ટાવાળાની કોઈ માહિતી મળતી નથી એટલે આપણે 0 મૂક્યું છે, 0. ત્યાર પછી આગળ ક્લાર્ક, 40 ક્લાર્ક. હજુ એ કહી દીધું છે 40 ક્લાર્ક, તો કુલ ક્લાર્ક 40 છે. કર્મચારીમાંથી 25 સ્ત્રીઓ હતી તો 25 સ્ત્રીઓ અહીંયા આવે, બરાબર છે. 25 સ્ત્રીઓ, 40માંથી 25 સ્ત્રી તો પુરુષ કેટલા થાય? કુલ પુરુષ 15 થશે. આગળ તેમાંથી 12 સ્ત્રીઓ પરિણીત હતી, 12 પરિણીત હોય તો અપરિણીત કેટલી થશે? 13 થશે. 25માંથી 12 પરિણીત તો અપરિણીત 13. જ્યારે 7 પુરુષ ક્લાર્ક પરિણીત હતા, 7 પુરુષ ક્લાર્ક પરિણીત હતા, તો અહીંયા આપણને માહિતી આપી છે એટલે આપણે 7 લખીએ. 15માંથી 7 જાય તો 8 વધે, તો 8 અપરિણીત હતા. હવે અપરિણીત 8 અને અપરિણીત અહીંયા 13, 8 ને 13 21. 40માંથી 21 જાય તો 19, બરાબર. હવે મેનેજર, કુલ 8 મેનેજર હતા. કુલ મેનેજર કેટલા હતા? 8. 3 સ્ત્રી હતી, 3 સ્ત્રીઓ મેનેજર હતી, ચાલો હતી, જે તમામ અપરિણીત હતી, એટલે અહીં તો 0 આવી જશે. જ્યારે 5 પરિણીત મેનેજર હતા, 5 પરિણીત મેનેજર હતા, તો અહીંયા અપરિણીતની કોઈ માહિતી નથી. જો કુલ અહીંયા છે, જો કુલ 8, એમાંથી 3 સ્ત્રીઓ તો પુરુષ કેટલા? 5 થાય. આ 5 કુલ 5 છે, પરિણીત 5 છે તો આ 0 થશે, બરાબર છે. હવે અહીંયા અપરિણીત 0, અહીંયા 3 તો અહીંયા 3 આવશે. પરિણીત 5 એ 0 તો અહીંયા 5 આવશે. 5 ને 3 8, બરાબર. આ રીતે જે છે તમે શોધી શકો. હવે સરવાળો તમે કરો, ઊભો સરવાળો, તો 7, 8 અને 8 એટલે 23. અહીંયા આપણે ગણીએ 14, 31 અને 54, એ ગણતરી કરીએ એટલે 28, 16 અને 44, બરાબર છે. હવે અહીંયા આપણે ગણતરી કરીએ 9, 21, 51 અને અહીંયા આપણે ગણતરી કરીએ એટલે 47 અને એ ગણતરી કરીએ એટલે 98. હવે જો મિત્રો, કુલ પુરુષ 54, કુલ સ્ત્રીઓ 44, તો 54 ને 44 કેટલા થાય? 98 થઈ ગયા. અપરિણીત 23, અપરિણીત અહીંયા 28, 28 ને 23 51 થઈ ગયા. પરિણીત 31, પરિણીત 16 તો 47 થઈ ગયા. તો આ રીતે મિત્રો આની કોષ્ટક જે છે, આનો સરવાળો અને આનો સરવાળો, બેયનો સરવાળો કરો એટલે આ તમને મળે, બરાબર છે. તો આ રીતે તમારું કોષ્ટક રચના તમે શીખી શકો, કોષ્ટક રચના કરી શકો. તો મિત્રો કોષ્ટક રચના તમને ખ્યાલ આવી ગયો હોય. સૌપ્રથમ તો આપણે શું કરવાનું? સૌપ્રથમ તો તમારે ગુણધર્મો નક્કી કરવાના. ગુણધર્મો નક્કી કર્યા પછી શીર્ષક, ઉદાહરણ નંબર 20 છે. ગુણધર્મો નક્કી કરવાના, શીર્ષક આપવાનું અને ત્યાર પછી કોષ્ટક બનાવવાનું. જે રકમ તમને આપેલી છે અને એની સિવાયની રકમ તમે શોધો છો તમે રાઉન્ડ કરો. આમાં દરેક કોષ્ટકમાં દરેકની ગણતરી અલગ અલગ રહેશે. એવું ફિક્સ ગણતરી કોષ્ટક રચનામાં કોઈ નથી. 10 દાખલા ગણો તો 11મો દાખલો કંઈક અલગ આવે. એમાં તમારે થોડુંક તાર્કિક જ્ઞાન ચલાવવું પડે, થોડોક નોલેજનો ઉપયોગ કરવો પડે, સામાન્ય ગણતરી કરવી પડે એટલે આવડી જાય. A+B નો જવાબ સી થતો હોય તો તમને સી આપેલો હોય ને બી આપેલો હોય તો સીમાંથી બી બાદ કરો એટલે એ મળી જાય. સી આપેલો છે ને બી આપેલો છે તો સીમાંથી બી બાદ કરો એટલે એ મળી જાય. આવી સામાન્ય તમને
તમારે નોલેજ ધરાવવું પડે અને સામાન્ય ગણતરી કરવી પડે એટલે તમને કોષ્ટક રચના આવડી જાય. તો મિત્રો, કોષ્ટક રચના તમને ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને એકાઉન્ટ સ્ટેટ ઇકોબીએના લેક્ચરો તમને મળતા રહે, એની નોટિફિકેશન મળતી રહે. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં નવા વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી બાય બાય. અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ્સ કરજો. તો મળીએ નવા વિડીયોમાં નવી વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી બાય બાય.